વડીલો દ્વારા જણાવ્યા મુજબ બહુ જ ઉપયોગમાં આવે તેવી માહિતી. કિંમતી સમય કાઢીને જાણવા જેવું. નંબર 1. રાત્રે 1 થી 1.5 ચમચી મેથીના દાણા સ્વચ્છ પાણીમાં પલાળી દેવા. સવારે આ પાણીને સારી રીતે ગાળીને નરણે કોઠે પીવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. 2. જમતા પહેલા આદુના એક નાનકડા ટુકડા પર સહેજ મીઠું નાખીને ખાવાથી ભૂખ સારી લાગે છે. થોડા દિવસો સુધી આ પ્રયોગ નિયમિત કરવાથી પેટની મોટાભાગની સમસ્યા પણ હલ થઈ જાય છે. 3. તલના તેલમાં લસણ નાખીને ગરમ કરી લેવું. આ તેલના 2 ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે. 4. જેને દ્રષ્ટિએ ઝાંખપની સમસ્યા હોય તેમણે ગાજર અને કોથમીરનો 1 ગ્લાસ જ્યુસ પીવાથી દ્રષ્ટિમાંદની સમસ્યામાં રાહત મળશે. 5. આંખોની નીચે કાળા કુંડાળા હોય તો જાયફળને પાણી સાથે ઘસીને બનાવેલી પેસ્ટ કાળા ભાગ ઉપર લગાવવાથી ફાયદો થાય છે. 6. કફની વધુ તકલીફ હોય તો જેઠી મધનો ટુકડો મોંમાં રાખીને તેનો રસ ઉતારી જવાથી 3 દિવસમાં રાહત થશે. 7. કોપરેલમાં મીઠા લીમડાના પાન નાખીને તેલને ઉકાળો. ઠંડુ થયા બાદ માથામાં હળવા હાથે માલિશ કરો. બીજે દિવસે ધોઈ નાખો. વાળ ખરતા બંધ થઈ જશે. 8. 2 ચમચી કોપરેલમાં 1 ચમચી લીંબુનો રસ મેળવીને વાળના મૂળમાં લગાડવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે. 9. રાત્રે સૂકા આમળાને માટીના વાસણમાં પલાળી સવારે મસળી નાખી એ પાણી ગાળી નાખી તેનાથી નિયમિત વાળ ધોવાથી નાની ઉંમરે સફેદ થતા વાળ અટકે છે અને ખરતા પણ બંધ થાય છે. 10. છાશમાં ખાંડ, કાળા મરી અને સિંધવ મીઠું ભેળવીને દરરોજ પીવાથી એસિડિટી મૂળમાંથી મટી જાય છે. 11. રોજ થોડા સૂર્યપ્રકાશમાં રહેવાથી દાંત અને હાડકાની તંદુરસ્તી વધે છે. 12. આમળાને શેકીને તેમાં સેંધા નમક મેળવી બારીક ચૂર્ણ બનાવીને તેની સાથે થોડા સરસવના તેલના ટીપાં નાખી તેનાથી દાંતે નિયમિત માલિશ કરવાથી પાયોરિયા મટે છે. 13. ચમેલીના પાનને મોઢામાં રાખી ચાવવાથી પેઢાનો દુખાવો અને મોંના છાલા મટે છે. 14. ખાટું ખાવાથી દાંત અંબાઈ ગયા હોય તો અખરોટ કે બદામ ચાવી જવા. 15. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ખાવાથી આંખોની રોશની વધે છે. 17. કેરીનું અથાણું પરાઠા સાથે ખાવાથી ભૂખ વધે છે. 18. સવારે ઉઠ્યા પછી વ્યાયામ કરવાથી શરીર દિવસભર સક્રિય રહે છે. 19. રાત્રે સૂતા પહેલા પેશાબ કરવો જોઈએ. આનાથી કિડની હંમેશા સ્વસ્થ રહે છે. 20. પપૈયું વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને કેન્સરને રોકવામાં પણ મદદરૂપ છે. 21. સવારે તમારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તમને ઘણી બીમારીઓનો ખતરો છે. 22. શેરડીનો રસ લીંબુમાં ભેળવીને પીવાથી ચહેરાના ડાઘા દૂર થાય છે. 23. સવારે મોડે સુધી જાગનાર વ્યક્તિનું મગજ નબળું થાય છે અને તે શરીરમાં આળસ પણ અનુભવે છે. 24. જો તમને ઠંડી લાગે તો હૂંફાળું પાણી પીવું જોઈએ. 25. દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડે છે. રોજ દાડમનો રસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને એનિમિયા પણ મટે છે. 26. થાઇરોઇડ, બીપી અને પેટના ઇલાજ માટે માત્ર રોક મીઠાનો ઉપયોગ કરો. 27. જો કોઈ ઝેરી જીવજંતુ તમને શરીરના કોઈપણ ભાગ પર કરડે તો મૂળાનો રસ લગાવવાથી તરત જ રાહત મળે છે. 27. ચહેરા સહિત તમારા આખા શરીરમાં સુંદરતા લાવવા માંગો છો તો સવારે દૂધ સાથે 1 સફરજન ખાઓ. કેળાની છાલને બળી ગયેલી જગ્યા પર લગાવવાથી
બળતરા ઓછી થશે અને તે ફોલ્લાઓ થવાથી પણ અટકાવશે. 28. જો તમારા વાળ શુષ્ક છે તો અઠવાડિયામાં એકવાર ગરમ તેલથી તમારા વાળની માલિશ કરો અને સ્ટીમ કરો. ગરમ તેલ વાળને શુષ્ક થતા અટકાવશે અને તેમને નરમ બનાવશે. 29. વાળમાં મહેંદી લગાવી રાખો જ્યાં સુધી તે રંગ ન આવે અને પછી તેને તરત જ ધોઈ લો. વાળ પર મહેંદી જેટલો લાંબો સમય રહે છે તેટલો સમય તે વાળના ભેજને શોષી લે છે. 30. બદામ, સાકર અને વરિયાળીનું ચૂર્ણ બનાવી રાત્રે સૂતા પહેલા દૂધ સાથે પીવાથી આંખોની રોશની વધે છે. 31. 100 ગ્રામ સરસવ તેલમાં 20 ગ્રામ દેશી કપૂર સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ તે તેલથી પીઠ ઉપર મસાજ કરવાથી દુખાવામાં આરામ મળે છે. 32. ભૂખ ઓછી લાગતી હોય તો રોજ 30 ગ્રામ લીલા ધાણાનો રસ પીવાથી ભૂખ વધી જાય છે. 33. રોજ લીમડાના પાંદડાનું પાણીથી મોઢું ધોવાથી ખીલની સમસ્યા દૂર થઈ જાય છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો તેને લાઇક શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જોવા માટે તમારો ખૂબ જ આભાર.